માણસ છે, જ્યારે મ્યુઝિક બીટ વાગે ને ત્યારે જ પરફોર્મ કરે, બાકી તો બહુ થોડોક આમ એકદમ શાંત માણસ છે એવું કહેવાય. હા તો હું કે કઈ રીતે હિપહોપમાં કઈ રીતે આવ્યા તમે, અને ગુજરાતી હિપહોપ એ પણ, કારણ કે આપણે તો આ બધું વિદેશમાં જોતા હતા આમ ઢીલી પેન્ટ પહેરવાનું ને. આ જોયું તમે? આ જો એક સેકન્ડ અહીંયા ટેબલ પર મૂકતો, હજુ બેચ બી નહીં કાઢ્યો એને. ના તો બઝર ના વાગ્યું રૂમમાંથી લઈને નીકળ્યો ત્યારે? હે મારે તો વાગે છે. કાલે જ લીધેલા છે ભાઈ, કાલે જ લીધેલા. વાહ સરસ. કેટલા પડ્યા? હે કેટલા? 15,000 હવે આની પછાડી બી એક સ્ટોરી છે. શું સ્ટોરી? શું સ્ટોરી બોલ ને. કાલે હતો ડિવાઇન નો શો. અચ્છા. હા તો અમે બધા જવાના હતા. તો મેં ને એક બેરી કરીને છે મારો આપણો ફ્રેન્ડ જ છે, તો અમે બંને વેઇટ કરતા ને આ જેરી લોકો આવ્યા નહીં. હા. તો નવરા શું કરીએ, તો જોર્ડન લઈ લીધા. અમે મેક્સિમમ મસાલા પૂરી કે સેવ પૂરી એવું છે. નવરો તો જોર્ડન લઈ આવ્યો. અરે પણ બૂટ પાછા બાંધ્યા નહીં લેસ. પણ આ ના મેં બાંધતો હતો. હવે આની પછાડી બી સ્ટોરી છે. બાંધતો હતો પેલો કે ખુલ્લા રાખવાના. હા. હવે એ મને સમજ નહીં પડી કે ખુલ્લા કેમ રાખવાના. ના એ કલ્ચર છે બેઝિકલી. તમને ખબર ના તો હિપહોપ કલ્ચરમાં એવું હોય, એ બેઝિકલી તમારે અગર બૂટ લો ને તો એમાંથી લેબલ નહીં કાઢવાનું, લેસ નહીં બાંધવાની, કારણ કે એની પ્યોરિટી સચવાઈને રહે. એવી જ રીતે સ્નેપબેક એટલે કે ટોપીઓ તમે પહેરો એના ઉપર તેવી સ્ટીકર ને લેબર ઘણી વખત છે ને આમ લબડતા હોય, ખબર છે અમુક રેપર્સ અને તો એ પણ રાખી મૂકવાનું, તો એ લોકો પ્યોરિઝમ રહે. બેઝિકલી હિપહોપ એઝ અ આર્ટ ઓર